Hi friends, welcome to my channel Guru Classes. મિત્રો આજે આપણે એક નવા ગ્રામર ટોપિકની ચર્ચા કરીશું અને આપણો આ ગ્રામર ટોપિક છે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત સર્વનામ. તો મિત્રો આની આપણે વિગતવાર અભ્યાસ કરીએ કયા કયા જે પ્રોનાઉન્સ છે જે ઇનડેફિનિટ છે એની વ્યાખ્યા જોઈશું, એના નિયમો જોઈશું અને એક્ઝામ્પલ જોઈશું. બીજું મિત્રો, જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જોઈએ મિત્રો, ઇનડેફિનિટ પ્રોનાઉન્સ. ઇનડેફિનિટ નો મતલબ થાય છે અચોક્કસ, અનિશ્ચિત, અને પ્રોનાઉન્સ નો અર્થ થાય છે સર્વનામ. પ્રોનાઉન અથવા પ્રોનાઉન્સ સર્વનામ. નામની જગ્યાએ ઉપયોગમાં લેવાતા શબ્દને સર્વનામ કહેવાય. A word which is used in place of noun is called pronoun. નામની જગ્યાએ ઉપયોગમાં લેવાતા શબ્દને આપણે શું કહીશું? પ્રોનાઉન્સ કહીશું. પણ અહીંયા જે પ્રોનાઉન્સ ભણવા છે અનિશ્ચિત છે. આપણે I, we, you, he, she, it, they આ બધા પ્રોનાઉન્સ આગળ ભણી ગયા છે, પણ એ ડેફિનિટ પ્રોનાઉન છે. એ ચોક્કસ સર્વનામ છે, પર્ટિક્યુલર વ્યક્તિ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હા, પણ અહીંયા જે ઉપયોગ કરવાનો છે એ કોના માટે ઉપયોગ કરવાનો છે એ નક્કી નથી, માટે આપણે અનિશ્ચિત સર્વનામ કહ્યા છે. ઇનડેફિનિટ આયા છે. ઇનડેફિનિટ પ્રોનાઉન્સ એટલે અનિશ્ચિત અચોક્કસ સર્વનામ. આ સર્વનામનો ઉપયોગ કોઈ એક, બધી અથવા દરેક વસ્તુ કે વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાય છે. અહીંયા જે આપણે ઇનડેફિનિટ પ્રોનાઉન્સનો જે ઉપયોગ કરીશું એ કોના માટે કરવાનો? કોઈ એક, બધી અથવા દરેક વસ્તુ કે વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાય છે. અહીંયા તમને મિત્રો કેટલાક જે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ નું લિસ્ટ આપેલું છે. any, anybody, anything, each, every, everybody, one, no one, none, some, somebody, something, many, much, one another, a little, little, a few, few. These are the list. These are the indefinite pronouns of indefinite pronouns. આ બધા એ અનિશ્ચિત સર્વનામ છે. તો here is the list of indefinite pronouns, જેનું ગુજરાતી પણ તમને સામે આપવામાં આવ્યું છે. આપણે એક પછી એકનો બધા અભ્યાસ કરીશું. પ્રોનાઉન્સ નો all. all નો મતલબ છે બધા અથવા બધું. all નો અર્થ બધા કે બધું થાય છે. તેનો ઉપયોગ હંમેશા બહુવચનમાં થાય, પ્લુરલમાં થાય. તેના પછી આવતો કર્તા કે ક્રિયાપદ હંમેશા બહુવચનમાં આવે. એના પછી જે કર્તા આવે છે સબ્જેક્ટ એ બહુવચનમાં, ક્રિયાપદ પણ બહુવચન. એટલે કે બોયઝ, સ્ટુડન્ટ્સ, વી, ધે આ બહુવચન છે બધા. તો બોયઝ આવે, સ્ટુડન્ટ્સ આવે, એની એન મેન આવે, ટીચર્સ આવે. આવા બહુવચન વાળા કર્તા આવે અને ક્રિયાપદ પણ બહુવચન આવે. જો એક્ઝામ્પલ, all the boys are present. all the boys are. નામ પણ બહુવચન એટલે કર્તા પણ બહુવચન પણ ક્રિયાપદ પણ બહુવચન. all the teachers બહુવચન, આ ક્રિયાપદ પણ બહુવચન. all the teachers are very kind and helpful. બીજું એની, ગમે તે અથવા કોઈ કે કાંઈ. ગમે તે બીજો અર્થ કોઈ અથવા કાંઈ. એનીનો અર્થ ગમે તે, કોઈ કે કાંઈ થાય છે. તેનો ઉપયોગ હંમેશા એક વચનમાં થાય, સિંગ્યુલરમાં થાય. એની એક વચનમાં જ આવે. બીજું, તેનો ઉપયોગ હંમેશા નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં જ થાય. પ્રશ્ન વાક્ય હોય તો નકાર વાક્ય હોય એમાં જ એની, એનીથિંગ, એનીબડી આ એની વાળા વર્ડ છે, પ્રોનાઉન છે એ હંમેશા નકાર કે પ્રશ્નાર્થમાં થાય. કયા? એની, એનીથિંગ, એનીબડી એ નકાર અથવા પ્રશ્નાર્થમાં જ આવે. નોંધ, એનીનો ઉપયોગ વિધાન વાક્યમાં થતો નથી, હકાર વાક્યમાં ના થાય. જો જોઈ આવો, there isn't any water in the jug. isn't નકાર છે. શું છે? નકાર. તો શું આવે? એની. હવે એક ક્વેશ્ચન માર્ક છે. સર્વોત હેલ્પિંગ વર્બ છે. is there any milk in the glass? એટલે કે ગ્લાસમાં કોઈ દૂધ છે અને અહીં કે જગમાં પાણી નથી, જરા પણ પાણી નથી એવો અર્થ થાય. there isn't any water in the jug. આગળ જો મિત્રો, એનીબડી. મેં કહ્યું એની, એનીથિંગ, એનીબડી એ હંમેશા પ્રશ્ન વાક્ય પર નકાર વાક્યમાં જ આવે.
પણ એની એ વસ્તુ માટે વપરાય, પણ એનીબડી ગમે તે વ્યક્તિ એના અર્થમાં વપરાય, વ્યક્તિ માટે વપરાય, અને એનીથિંગ વસ્તુ માટે વપરાય. જો એનીબડી નો અર્થ ગમે તે વ્યક્તિ થાય છે, ગમે તે વ્યક્તિ માટે જ વપરાય છે, તેનો ઉપયોગ હંમેશા એકવચનમાં થાય છે, તેનો ઉપયોગ હંમેશા નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં થાય છે. એનીબડી નો ઉપયોગ વિધાન વાક્યમાં થતો, હકાર વાક્યમાં ના થાય. There isn't anybody in the classroom. વર્ગમાં કોઈ જ નથી એમ કે કોઈ વ્યક્તિ નથી ઓળખાય. Is there anybody in the house? ઘરમાં કોઈ છે? એ પ્રશ્ન વાક્ય છે. માટે anybody અહીં નકાર છે, માટે anybody એટલે any, anybody, anything હંમેશા નકાર કે પ્રશ્ન વાક્યમાં જ આવે. હવે anything ગમે તે વસ્તુ, anything નો અર્થ ગમે તે વસ્તુ થાય છે, તેનો ઉપયોગ હંમેશા એકવચનમાં થાય, તેનો ઉપયોગ નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં જ થાય છે, એનો વિધાન વાક્યમાં ઉપયોગ થતો નથી. જો there isn't anything in the box, ખોખામાં કંઈ જ નથી એમ. is there anything in the bag? બેગમાં કંઈ છે? તો અહીંયા પણ પ્રશ્ન વાક્ય છે, માટે anything, અહીંયા વાક્ય નકાર છે, માટે anything. each દરેક, એક એક કરીને each નો અર્થ દરેક થાય છે. each નો ઉપયોગ હંમેશા એકવચનમાં થાય છે. each નો ઉપયોગ નામ તરીકે અને વિશેષણ તરીકે, બે ઉપયોગ છે એના મિત્રો. each નામ તરીકે આવે, વિશેષણ તરીકે પણ, બંનેના એક્ઝામ્પલ આપણે જોઈએ. each નો ઉપયોગ નામ તરીકે થાય ત્યારે નામ બહુવચનમાં હોય છે, જ્યારે તેના પછી આવતું ક્રિયાપદ એકવચનમાં છે. આ મિત્રો યાદ રાખજો, જ્યારે each નો ઉપયોગ નામ તરીકે થાય ત્યારે એના પછી જે આવતું, ત્યારે નામ બહુવચનમાં હોય છે, જ્યારે ક્રિયાપદ એકવચનમાં. જો each of the boys, each આવે, each of, તો boys બહુવચન છે પણ ક્રિયાપદ એકવચન. આમ તો boys એટલે have આવવું જોઈએ, પણ અહીંયા has આપ્યું છે. એટલે જ્યારે each of પછી જે કરતા હોય બહુવચનમાં, ક્રિયાપદ એકવચન. આ નામ તરીકે ઉપયોગ થયો છે each of. હવે each of the girls, જોજો, each of the girls dances very well. each of કરતા બહુવચન, ક્રિયાપદ ત્રીજો પુરુષનો આવે છે, dances very well. each નો ઉપયોગ વિશેષણ તરીકે થાય, તેના પછી આવતા કર્તા અને ક્રિયાપદ એકવચનમાં હોય છે. જ્યારે વિશેષણ તરીકે ઉપયોગ થાય, જો અહીંયા each of પછી બોય હતું, ત્યારે each student, દરેક વિદ્યાર્થી, સ્ટુડન્ટ ની પહેલા આવે, તો કર્તા પણ એકવચનમાં, ક્રિયાપદ પણ એકવચનમાં આવે. each student, ઈ જે બોલી શકાય, each student should work very hard. દરેક વિદ્યાર્થીએ મહેનત કરવી જોઈએ. તો each ના બે ઉપયોગ યાદ રાખજો, નામ તરીકે અને બીજું વિશેષણ તરીકે. જ્યારે નામ તરીકે ઉપયોગ થાય એના પછીનો કર્તા બહુવચન, ક્રિયાપદ એકવચન. જ્યારે વિશેષણ તરીકે ઉપયોગ થાય ત્યારે કર્તા એકવચન, ક્રિયાપદ પણ એકવચનમાં આવે છે. હવે every એટલે દરેક, પણ બધાના અર્થમાં છે. every નો અર્થ દરેક, પણ એમાં બધા આવી જાય. પેલા બીજમાં એક એક અલગ અલગ હોય. તેનો ઉપયોગ હંમેશા એકવચનમાં થાય છે. every નો ઉપયોગ વિશેષણ તરીકે થાય. જેમ each નું વિશેષણ થયું ને, each student, તો every student એ રીતે. every નો ઉપયોગ વિશેષણ તરીકે થાય છે. જ્યારે તેનો ઉપયોગ વિશેષણ તરીકે થાય તેના પછી નામ આવે છે. જો every student should work very hard. દરેક વિદ્યાર્થીઓ, બધા વિદ્યાર્થીઓ મહેનત કરવી જોઈએ. every teacher is in a white uniform. બધા શિક્ષકો એમ કે સફેદ યુનિફોર્મમાં છે. આપણે જે all નો ઉપયોગ કરે છે એવી જ રીતે અહીંયા પણ all નો વાક્ય બહુવચન હોય છે, તો all ન વાપરવું હોય, વાક્ય આપણે everything પણ બનાવી શકીએ, પણ વાક્ય એકવચનમાં થઈ જાય. હા, all the teachers are in white uniform. એની જગ્યાએ every teacher is in white uniform. everybody, દરેક વ્યક્તિ. everybody નો દરેક વ્યક્તિ થાય છે, તેનો ઉપયોગ હંમેશા એકવચનમાં થાય, માટે તેના પછી આવતું ક્રિયાપદ હંમેશા એકવચનમાં. everybody પછી આવતું ક્રિયાપદ કેવું હોય? એકવચન. એનો અર્થ થાય દરેક વ્યક્તિ. So everybody is free to move in the park. દરેક વ્યક્તિ બગીચામાં ફરવા માટે આઝાદ છે. everybody should throw rubbish in the dustbin. દરેક વ્યક્તિએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. everybody must work hard to achieve a goal. જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ મહેનત કરવી જોઈએ. હવે વન, દરેક વ્યક્તિ, કોઈ દરેક વ્યક્તિઓ અર્થ વન, કોઈ એક નહીં. આમાં વન એટલે આપણે એક કહીએ, પણ ના, વન નો અર્થ એક નહીં, દરેક વ્યક્તિ એના અર્થમાં છે. વન નો અર્થ દરેક વ્યક્તિ થાય છે, કોઈ એક વ્યક્તિ કરવાનો નથી અર્થ. તેનો ઉપયોગ હંમેશા એકવચનમાં થાય છે, માટે તેના પછી આવતું ક્રિયાપદ હંમેશા એકવચનમાં હોય છે. one is free to move in the park. જેમ everybody વાળું હતું એ રીતે. one should throw rubbish in the dustbin. one must work hard to achieve a.
વન નો મતલબ અહીંયા કરવાનો છે દરેક વ્યક્તિ. વન ઇઝ એટલે દરેક વ્યક્તિ આઝાદ છે. વન શુડ થ્રો એટલે દરેક વ્યક્તિ કચરો કચરા પેટીમાં નાખો એના અર્થમાં છે. અને વન મસ્ટ વર્ક એટલે દરેક વ્યક્તિએ મહેનત કરવાની છે એના અર્થમાં લેવાયેલું છે. હવે નોબડી, નો વન, નન, કોઈ પણ વ્યક્તિ નહીં, આ ત્રણેય સમાનાર્થી શબ્દો જ છે. નોબડી જગ્યાએ નન ને વાપરે છે એટલે નન એક બીજી જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ. એનો અર્થ થાય કોઈ પણ વ્યક્તિ નહીં. તો નોબડી, નો વન, નન નો અર્થ કોઈ પણ વ્યક્તિ નહીં થાય છે. તેનો ઉપયોગ હંમેશા એક વચનમાં થાય છે. માટે તેના પછી આવતું ક્રિયાપદ હંમેશા એક વચનમાં. એક વચનનો ઉપયોગ એટલે ક્રિયાપદ પણ એક વચન. આ તમામ સર્વનામ કયા નોબડી, નો વન, નન નકારાત્મક ભાવ સૂચવે છે. આની અંદર નોટ છુપાયેલું છે. નો વન લાઇક્સ ટુ ગેટ લેસ. કોઈને ઓછા માર્ક્સ મેળવવા ગમતા નથી. નોબડી કેન કાઉન્ટ ધ સ્ટાર. કોઈ વ્યક્તિ તારા ગણી શકે નહીં. નન ઇઝ પરફેક્ટ ઇન ધ વર્લ્ડ. કોઈ વ્યક્તિ આ દુનિયામાં સંપૂર્ણ નથી. નથિંગ નો અર્થ કાંઈ જ નહીં થાય છે. એ જે નથિંગ પણ વસ્તુ માટે વપરાય. માય પોકેટ ઇઝ એમ્પ્ટી. મારું ખિસ્સું ખાલી છે. ધેર ઇઝ નથિંગ ઇન ઇટ. તેમાં કંઈ જ નથી. આ નોબડી, નો વન, નન એ વ્યક્તિ માટે વપરાય છે અને નથિંગ એ વસ્તુ માટે વપરાય છે. આગળ જોઈએ મિત્રો. સમ એટલે કેટલુંક અથવા થોડુંક. હવે સમ નો સમજીએ મિત્રો. સમ નો અર્થ કેટલુંક અથવા થોડું થાય છે. તેનો ઉપયોગ એક વચન અને બહુવચન બંનેમાં થાય. સમ નો ઉપયોગ એક વચનમાં થાય અને બહુવચનમાં થાય. જોજો બરાબર ધ્યાન રાખજો. જ્યારે તેનો ઉપયોગ પ્રવાહી વસ્તુ માટે થાય એટલે કે અનકાઉન્ટેબલ, ત્યારે એક વચનનો ભાવ સૂચવે છે અને ત્યારે એક વચનનું ક્રિયાપદ આવે. ત્યારે એક વચનનું ક્રિયાપદ આવે. સમ વોટર તો એ બધે એક વચન છે. જ્યારે ગણી શકાય એટલે ગણી શકાય તે વસ્તુ માટે તેનો ઉપયોગ થાય ત્યારે તે બહુવચનનો ભાવ સૂચવે છે. કાઉન્ટેબલ આવે. પેન, બોયઝ, સમ બોયઝ કાઉન્ટેબલ સૂચવે ત્યારે બહુવચનનું ક્રિયાપદ આવે છે. Is there any milk in the glass? ગ્લાસમાં દૂધ છે ને? Yes, there is some. Is I એક વચન એટલે મિલ્ક માટે વપરાય છે અહીંયા. એટલે એક વચન તરીકે ઉપયોગ કરે. There is some oil in the tea. ડબ્બામાં થોડું તેલ છે. There are some students on the playground. રમતના મેદાન ઉપર થોડાક વિદ્યાર્થીઓ છે. જે some પછી સ્ટુડન્ટ્સ છે તો માટે બહુવચન છે. જે અહીંયા સમ પછી ઓઇલ છે જે પ્રવાહી વસ્તુ છે માટે એક વચન આવે. તો સમ ના ઉપયોગો બે થાય, એક વચન અને એક બહુવચન. જો સમ પછી પ્રવાહી વસ્તુ તો એક વચન આવશે. સમ પછી જે કાઉન્ટેબલ નામ છે જે પ્લુરલ હશે તો બહુવચન આવશે. સમથિંગ એવું છે પણ વસ્તુ માટે વપરાશે. કઈક વસ્તુ, થોડીક વસ્તુ એમ. સમથિંગ નો અર્થ કોઈક વસ્તુ અથવા થોડીક વસ્તુ થાય છે. તેનો ઉપયોગ એક વચનમાં થાય છે. તેની સાથે આવતું ક્રિયાપદ એક વચનમાં હોય છે. But there is something in your pocket. તારા ખિસ્સામાં કંઈક છે. somebody એટલે somebody પણ વ્યક્તિ માટે વપરાય. કોઈ એક વ્યક્તિ, કોઈ અજાણ્યો વ્યક્તિ એના માટે somebody વપરાય. તેનો ઉપયોગ હંમેશા એક વચનમાં થાય. લાઇટ ઇઝ ઓન. લાઇટ ચાલુ છે. somebody must be in the house. ઘરમાં કોઈ હોવું જોઈએ. કોઈ એક વ્યક્તિ હોવું જોઈએ એવું somebody. આપણે જાણતા નથી માટે આપણે ઇન્ડેફિનિટ પ્રોનાઉન્સ વાપરીએ છીએ. પણ લાઈટ ચાલુ એટલે કોઈ હોવું જોઈએ એના અર્થમાં આવે. તો સમથિંગ એ વસ્તુ માટે વપરાય, somebody એ વ્યક્તિ માટે વપરાય છે. મેની ઘણા વસ્તુ અથવા વ્યક્તિ. મેની નોટ ઘણા વ્યક્તિ કે ઘણી વસ્તુ થાય છે. તેનો ઉપયોગ બહુવચનમાં થાય. તેના પછી હંમેશા કાઉન્ટેબલ ગણી શકાય તેવું બહુવચન વાળું નામ આવે. મેની સ્ટુડન્ટ્સ, મેની પેન, મેની બેન્ચીસ, મેની ટીચર્સ એ રીતે. There are many apples in the many apples. There are many benches in the classroom. Many saw the thief but none tried to catch it. ઘણા લોકોએ તો ચોરને જોયો પણ પકડવાનો પ્રયત્ન કર્યો નહીં. Many saw. આ many પ્લુરલ છે. ઘણા લોકોએ. એવી રીતે much ઘણું પણ પ્રવાહી વસ્તુ માટે જે અનકાઉન્ટેબલ વસ્તુ માટે વપરાય છે. much નો અર્થ ઘણું થાય છે. તેનો ઉપયોગ એક વચનમાં થાય. તેના પછી હંમેશા અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવું એક વચન વાળું નામ આવે છે. ખાસ કરીને પ્રવાહી પદાર્થનું નામ આવે છે. There is much water in the pond. Much water. Much પછી શું આવે? Much of water is wasted in monsoon. ચોમાસાની ઋતુમાં ઘણું બધું પાણીનો બગાડ થતો હોય. Much of water is wasted.
તો અહીંયા મચ એ પ્રવાહી વસ્તુ, જ્યારે મેની એ કાઉન્ટેબલ ગણી શકાય તેવા બહુવચન નામની પહેલા આવતું હોય છે. વન એન્ડ અધર, એક અને બીજું. તમારી પાસે બે વસ્તુ હોય, કેટલી? બે. એમાંથી એક અને બીજી એવું કહેવું હોય ત્યારે વન એન્ડ ધ અધર નો ઉપયોગ થાય. અહીંયા ધ બોલાય, વન એન્ડ ધ અધર. વન એન્ડ અધર અથવા વન એન્ડ ધ અધર નો અર્થ એક અને બીજું થાય છે. ફક્ત બેમાંથી એક અને બીજી વસ્તુ કે વ્યક્તિના અર્થમાં વન એન્ડ અધર નો ઉપયોગ થાય છે. ફક્ત બેમાંથી એક અને બીજી એના અર્થમાં વન એન્ડ અધર નો ઉપયોગ થાય. તેનો ઉપયોગ હંમેશા એક વચનમાં થાય છે. એટલે વન પછી પણ એક વચન વાળું ક્રિયાપદ આવે અને અધર પછી પણ એક વચન વાળું ક્રિયાપદ આવે છે. જોજો અહીંયા શ્લોક હેઝ ટુ ગ્રામર બુક્સ. શ્લોકની પાસે બે ગ્રામરની ચોપડી છે. કેટલી કીધી? બે. બેમાંથી એક અને બીજું કેવું હોય ત્યારે વન એન્ડ અધર નો ઉપયોગ થાય. હવે બે ચોપડી છે એટલે one is new and the other is old. One is new. One પછી is તો one એટલે એક નવી છે અને બીજી જૂની છે. એક અને બીજી તો બંને પછી ક્રિયાપદ એક વચન ઉદાહરે. બેમાંથી બે વસ્તુમાંથી એક અને બીજીના સંદર્ભમાં one and the other નો ઉપયોગ થાય. મિસ્ટર પટેલ has two sons. શ્રીમાન પટેલે બે દીકરા છે. One is a lawyer and the other is a doctor. શ્રીમાન પટેલે બે દીકરા છે, એક વકીલ છે અને બીજો ડોક્ટર છે. આગળ જોઈએ. Some and the others. જેમ one and the other તો એ તેને બહુવચન આવ્યું. one ની જગ્યાએ some, other ની જગ્યાએ others, the others છે. થોડા અને બીજા બધા. પેલામાં ફક્ત બેમાંથી એક અને બીજું એવું કહેવાતું. આમાં ઘણા બધામાંથી થોડા અને બીજાના સંદર્ભમાં one and the others નો ઉપયોગ થાય. some and others નો અર્થ થોડા અને બીજા બધા થાય છે. ઘણા બધામાંથી થોડા અને બીજા બધા વસ્તુ કે વ્યક્તિના અર્થમાં some and the others નો ઉપયોગ થાય. ઘણી બધી પેન્સ હોય, ઘણી બધી ચોપડીઓ હોય, એમાંથી થોડીક અને બીજી બધી એના અર્થમાં વપરાય. તેનો ઉપયોગ હંમેશા બહુવચનમાં થાય. સમ પછી બહુવચન વાળું ક્રિયાપદ આવે છે, ધ અધર્સ પછી પણ બહુવચન વાળું ક્રિયાપદ આવે છે. જો શ્લોક હેઝ મેની ગ્રામર બુક્સ. શ્લોકની પાસે ઘણી બધી ગ્રામરની ચોપડીઓ છે. ઘણી બધી એટલે આપણે સમજી લેવાનું તો બે નથી. અહીંયા બે હોય તો વન એન્ડ ધ અધર આવે, પણ ઘણી બધી છે. એમાંથી જોયું સમ આર ન્યુ, જો સમ પછી આર આવે બહુવચન. સમ આર ન્યુ એન્ડ ધ અધર્સ આર ઓલ્ડ. થોડીક નવી છે અને બીજી બધી જૂની છે. મિસ્ટર પટેલ હેઝ મેની કાર્સ. શ્રીમાન પટેલ પાસે ઘણી બધી ગાડીઓ છે. સમ આર રેડ, થોડીક લાલ છે, એન્ડ અધર્સ આર બ્લુ, અને બીજી ભૂરી એટલે કે વાદળી છે. તો one and others અને some and others. one and other, one and other, some and others. પેલામાં બેમાંથી એક અને બીજું, જ્યારે આમાં ઘણા બધામાંથી થોડા અને બીજા બધા એના સંદર્ભમાં ઉપયોગ થાય. હવે લિટલ એટલે થોડુંક, અ લિટલ એટલે થોડુંક, અને લિટલ એટલે થોડુંક નહિવત, જે નકારાત્મક ભાવ સુધી જોઈએ આપણે. આ લિટલ અને લિટલ નો થોડુંક થાય છે. તેનો ઉપયોગ એક વચનમાં થાય છે. આ લિટલ કે લિટલ પછી આવતું નામ એક વચનમાં આવે. એના પછી ને એના જે પછી જે શબ્દ આવતો નામ એક વચનમાં આવે. તેનો ઉપયોગ અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવા તેવી વસ્તુ માટે થાય છે. આ લિટલ હકારાત્મક ભાવ સૂચવે છે, જ્યારે લિટલ એક નકારાત્મક ભાવ છે. આ લિટલ હકારાત્મક છે, એટલું લિટલ એક નકારાત્મક છે. વાક્ય જોજો. I am not hungry. હું ભૂખ્યો નથી. So I have only a little tea. જો આ લિટલ કે ટી આવી અનકાઉન્ટેબલ નામ કાઢ્યું, ન ગણી શકાય તેવું. અને આ લિટલ કેમ લીધું? કારણ કે હકારાત્મક. ભૂખ્યો નથી તે થોડી ચા તો લઈ છે, હકારાત્મક ભાવ આવે છે. ભૂખ્યો નથી, I am not hungry, so એટલે હું ભૂખ્યો નથી, so I am only એટલે થોડી ચા લઈશ, એટલે હકારાત્મક ભાવ માટે આ લિટલ ટી આવે. તો બીજું વાક્ય, I am poor. હું ગરીબ છું. I have little money to help you. જો એટલું લિટલ મની જે અનકાઉન્ટેબલ છે, રૂપીઝ આવે તો કાઉન્ટેબલ આવે. તો અહીંયા નકારાત્મક ભાવ આવે. હું ગરીબ છું એટલે મારી પાસે તમને મદદ કરવા માટે પૈસા પૂરતા નથી એવું આવે. આ લિટલ મની એટલે ઓછા છે પૈસા, હું તમને મદદ કરી શકીશ નહીં, નકારાત્મક ભાવ છે. તો અ લિટલ અને લિટલ બંને અનકાઉન્ટેબલ માટે જ વપરાય. પાછળ અનકાઉન્ટેબલ, અહીંયા અનકાઉન્ટેબલ.
પણ આ હકારાત્મક અ લિટલ હકારાત્મક ભાવ સૂચવે જ્યારે એટલું લિટલ એ નકારાત્મક ભાવ સૂચવે છે. એ રીતે આગળ મિત્રો જે અ ફ્યુ અને ફ્યુ અ ફ્યુ એટલે થોડુંક અને ફ્યુ એટલે થોડુંક નહિવત એ નકારાત્મક છે, આ હકારાત્મક છે. અ ફ્યુ ફ્યુ નો અર્થ થોડું નહિવત થાય છે, તેનો ઉપયોગ બહુવચનમાં થાય. જો કે નહિવત શબ્દ છે મિત્રો આપણે એકલા ફ્યુ જ બોલી શકીએ, થોડું તો બોલાય બંનેમાં, પણ અહીંયા જ્યારે ફ્યુ બોલાય થોડું પણ નહિવત એવો અર્થ થાય, ના જેવું સમજો, અને આમાં થોડુંક સમજો. તેનો ઉપયોગ બહુવચનમાં થાય છે. પેલું એકવચનમાં તો લિટલ અને અલિટલ, જ્યારે આનો બહુવચનમાં. પેલામાં અનકાઉન્ટેબલ નામ હતું, જ્યારે આમાં કાઉન્ટેબલ આવશે, ગણી શકાય બહુવચન. આ ફ્યુ અથવા ફ્યુ પછી આવતું નામ બહુવચનમાં આવે છે. તેનો ઉપયોગ કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવી વસ્તુ કે વ્યક્તિ માટે થાય છે. આ ફ્યુ હકારાત્મક ભાવ સૂચવે, જ્યારે ફ્યુ નકારાત્મક ભાવ સૂચવે. વાક્ય જો only few students, જો few અને a few, આ few એટલે હકારાત્મક થઈ ગયું, અને સ્ટુડન્ટ્સ જો ગણી શકાય, તો આ ગણી શકાય તેવી વસ્તુ કાઉન્ટેબલ નામની પહેલા તો only few students of this class can solve this sum. આ ઘટના એટલે થોડા વિદ્યાર્થીઓ દાખલો કરી શકે છે, હા, મીન્સ હકારાત્મક ભાવ પણ a few students, only a few students of this class can solve this sum. હકારાત્મક ભાવ the students of this class are not clever. આ વર્ગના વિદ્યાર્થીઓ હોશિયાર નથી. એટલું કે few can solve this problem, એટલે કે કોઈ વિદ્યાર્થી દાખલો કરી શકશે નહીં એવો અર્થ નથી. કારણ કે એટલું જો few વાપરી હોય તો હકારાત્મક કહેવાય, પણ એટલું few વાપરેલે નકારાત્મક. કેમ નકારાત્મક વાપરવું પડે? કારણ કે સ્ટુડન્ટ્સ એ ક્લેવર નથી, એટલે માટે આપણે few વાપરીએ. જો અહીંયા આ નોટ ન હોત, અહીંયા ક્લેવર કયો હતો? a few can, એટલે કે બધા કરી શકે છે એવો અર્થ થઈ જાય. જો અહીંયા નોટ ન હોત તો મતલબ તો વર્ગના વિદ્યાર્થીઓ હોશિયાર છે તો કરી શકે છે, તો a few can એવો આવતો. પણ અહીંયા નોટ છે એટલે નકારાત્મક ભાવ માટે આપણે એટલું few મૂકવું પડ્યું છે. ઓકે મિત્રો, આગળ જોઈએ મિત્રો. હવે યાદ રાખવા જોઈએ મિત્રો, નીચેના ઇનડેફિનિટ પ્રોનાઉન્સ પછી ઓફ લાગે ત્યારે કર્તા એટલે કે નામ બહુવચનમાં આવે છે, જ્યારે ક્રિયાપદ એકવચનમાં આવે છે. એટલે તમે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ આપેલા છે, એની પછી ઓફ લાગે એટલે એની પછી જે નામ આવતું હોય ને એ બહુવચનમાં, ક્રિયાપદ એકવચનમાં આવે. એટલે કે each of, one of, none of, either of, neither of. બરાબર, આ નામ છે, એની પછી ઓફ લાગે તો આના પર જેટલા પણ તમે કર્તા મૂકો ને એ બહુવચનમાં મુકાય. બોયઝ, ગર્લ્સ, ટીચર્સ એ બહુવચનમાં, અને ક્રિયાપદ એકવચન આવશે. ક્રિયાપદ એકવચન. જો વાક્ય each of, શું લીધું? each of બહુવચન વાળું. pupils, each of the pupils. હવે અહીંયા જો તમે has મૂકી જો pupils બહુવચન તો have આવવું જોઈએ, પણ અહીંયા has an ink pad. તો આ યાદ રાખવા શબ્દ જે કર્તા આવે કેવો હોય? બહુવચનમાં. જે ક્રિયાપદ કેવું હોય? એકવચનમાં. જોજો બીજું either of, શું આવ્યું? either of. these two girls, આ બે છોકરી બહુવચન girls, has એકવચન આવ્યું. on lipstick. તો આ યાદ રાખવા જેવા મિત્રો. આગળ જો એમાં શું કહે છે? નીચેના ઇન્ડેફિનિટ પ્રોનાઉન પછી ઓફ લાગે ત્યારે કર્તા અથવા નામ બહુવચનમાં આવે છે, ક્રિયાપદ પણ બહુવચન. એટલે કર્તા એ બહુવચન, ક્રિયાપદ પણ બહુવચન. એ કઈ ઇન્ડેફિનિટ પ્રોનાઉન છે? તો all of, some of, many of, few of, both of. આના પછી કર્તા એ બહુવચન, ક્રિયાપદ પણ બહુવચન. ધ્યાન રાખજો મિત્રો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. આગળના જે either of હતો, જે અગાઉની જે સ્લાઇડમાં જોયું એમાં each of એ બધામાં એકવચન કર્તા બહુવચન, ક્રિયાપદ એકવચનમાં. જ્યારે આમાં બધું બહુવચન છે. આના પછી કર્તા બહુવચન, ક્રિયાપદ પણ બહુવચન. જો all of the બહુવચન, pupils હવે have ink pads. જો તમે અહીંયા each of મૂકો તો each of, આ all of ની જગ્યાએ તમે each of મૂકો તો અહીંયા ખાલી has કરો. each of the pupils has, પછી એને ink pens અથવા an ink pen એકવચન એવું મૂકે, પણ અહીંયા તો તમારે has મૂકવું પડે. જો અહીંયા each of મૂકો તો. હવે સમ ઓફ લીધું છે, અહીંયા જોજો સમ ઓફ ધ ગર્લ્સ આર ક્લેવર. સમ ઓફ ધ ગર્લ્સ આર ક્લેવર. ધારો કે અહીંયા હું નન ઓફ મૂકું,
none of the girls is clever. જે અગાઉની સ્લાઇડની અંદર હતું, અગાઉની સ્લાઇડની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ none of them, જે આપણે આ સ્લાઇડની અંદર સમ ઓફ ની જગ્યાએ તમે none of લો છો, each of લો છો તો કરતા તો બરાબર છે, કોઈ પણ ક્રિયાપદ એકવચન છે એટલે is થઈ જશે. તો આ ધ્યાન રાખવાનું મિત્રો. તો અહીંયા આપણો જે ટોપિક છે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત સર્વનામ, એ ટોપિક પૂરો થાય છે મિત્રો. વધુ પ્રેક્ટિસ તમે તમારી ગ્રામર બુકમાંથી અને કરજો તો વધારે ક્લિયર થશે તમને. અને એક બે વખત તમે જ્યારે મહાવરો કરશો, નિયમો વાંચશો અને પ્રેક્ટિસ કરશો, વાક્યો લખશો એટલે તમને આમાં કોઈ તકલીફ પડશે નહીં. બીજું મિત્રો, ચેનલ ગમી હોય તો 100% લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અગાઉના ટોપિકમાં મળીએ ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય, ટેક કેર.